તો રાજ્યના છેવાડે આવેલા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેક ડેમો બનાવાયા છે, પરંતુ આ ચેક ડેમો બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમો ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે। સરકારની યોજના થકી ડેમ તો બની રહ્યા છે, પરંતુ આ ડેમમાં પાણી રહેતા નથી, જેથી દર વર્ષે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે। હું એક ખેડૂત છું અને અહીંયા આપણે નજીક ચેકડેમ બનાવવામાં આવ્યા છે, પણ એમાં પૂરતું પાણી રહેતું નથી અને મારે આજે ખેતીની જે નુકસાન થઈ છે એ આજે જે સરકારી યોજના કાઢી છે એ ડેમ તો બનાવ્યું છે પણ એમાં પૂરતું પાણી રહેતું નથી, બરાબર। હવે એમાં મટીરિયલ જે એ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ લે છે, મટીરિયલ સારું વાપરતા નથી, એના કારણે એ ડેમમાં પાણી રહેતું નથી। એટલે મારે જે એના અભાવે ખેતી કરું છું, પણ હવે મારે ખેતીનો દર વર્ષે અમારે નુકસાન થાય છે। જો કે કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં 134 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે અને હાલ 18 ડેમોનું કામ ચાલુ છે, તેમજ 26 જેટલા ચેકડેમોનું રિપેરિંગ કામ ચાલુ છે। એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 311 ગામો છે અને તેની સામે કુલ 1200 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કચેરી દ્વારા કુલ 134 ચેકડેમો બનાવવામાં આવ્યા છે, તે પૈકી 60-70% ચેકડેમો છે જેમાં પાણી ભરાયેલ છે। હાલમાં ચાલુ વર્ષે કુલ 18 નવા ચેકડેમો બનાવવાનું આયોજન છે, તેમજ 26 જેટલા ચેકડેમો છે તેનું રિપેરિંગનું કામ ચાલુ છે। તો સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે વિભાગના અધિકારીને સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે। આ ચેકડેમો યોગ્ય બને તે જરૂરી છે, કારણ કે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતા જ ડેમો ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે। જેથી અમે પણ આ દમણગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા, એની વિઝિટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રિક્ટલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ, ક્વોલિટીમાં કામ થવું જોઈએ, સમય મર્યાદામાં કામ થવું જોઈએ, પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ। આ બાબતે અમે એમને સૂચના આપી છે। તો જેઈઈ મેન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત એલનના 3 વિદ્યાર્થીઓ સિટી ટોપર રહ્યા છે। ઓમ પ્રકાશ મિશ્રાએ ઓલ ઇન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો, તો સુરતના કલ્પ શાહે ઓલ ઇન્ડિયા રેન્ક 34 પ્રાપ્ત કર્યો છે, જ્યારે આગમ શાહે ઓલ ઇન્ડિયા રેન્ક 87 હાંસલ કર્યો, તો મોક્ષ ભટ્ટે ઓલ ઇન્ડિયા રેન્ક 142 હાંસલ કર્યો છે। સાથે જ કલ્પ શાહે મેથેમેટિક્સમાં 100% મેળવ્યા, તેમજ આગમ શાહે મેથેમેટિક્સમાં અને ફિઝિક્સમાં 100% મેળવ્યા છે। अभी मेरी जेई मेंस में ऑल इंडिया रैंक 34 आई है और 99.999 परसेंटाइल आया है। मैं तैयारी में अपना रैंक का क्रेडिट दूंगा अपने एलएन के टीचर्स को, अपने पेरेंट्स को। मैं एलएन सुगत का 6 ईयर क्लासरूम स्टूडेंट हूँ एंड मेरी जेई मेंस में ऑल इंडिया रैंक 87 आई है। जेई मेंस के लिए तो मतलब मैंने काफ़ी सारे क्वेश्चन पेपर्स दिए थे, पास्ट ईयर पेपर्स भी दिए थे एंड एनसीईआरटी पे ज़्यादा फोकस किया था एंड मेरे टीचर्स ने सारे डाउट्स में मेरी हेल्प की। तो वडोदरा